હેલો નમસ્કાર ડીકે પંચાલના જય માતાજી। હું આજે એક નવા વિષય સાથે એક નવો વિડીયો બનાવવા જાઉં છું। જે આજનો આપણો વિષય રહેશે કુળનું દેવ। કુળનું દેવ કોને કહેવાય, કુળનું દેવ શું છે એ આપણે માહિતી ઉપર વાત કરીએ તો કુળના દેવ જાતિ પ્રમાણે દરેક ધર્મના કુળના દેવ અલગ અલગ હોય છે। ખાસા લોકોને ખબર હોય છે કે મારું કુળનું દેવ આ છે અને મારા કુળનું દેવની વિશે આપણે ભક્તિ તરફ આગળ વધતા હોઈએ છીએ। અને અમુક એવા પણ લોકો હોય છે કે એમના પેઢી દ્વારા કોઈ જ માહિતી આપવામાં આવતી નથી કે તમારા કુળનું દેવ આ છે તો તમે આમની સેવા પૂજા કરો, પણ એમને ત્રાહિત વ્યક્તિ દ્વારા એમને માહિતી આપવામાં આવે છે કે આમની સ્થાપના કરો ને આમની સેવા પૂજા કરો તો તમને સારો એવો લાભ થશે। અને એ તરફ એ લોકો આગળ વધે પણ છે અને આગળ વધીને સેવા પૂજા કરે, ભક્તિ કરે અને સેવા પૂજાને ભક્તિ કર્યા છતાં પણ એમને અમુક સમય પછી એમને ફળ નથી મળતો। હું એમ કહેતો નથી કે તમને 1% પણ ફળ નથી મળતું, 100% ફળ મળવું જોઈએ, એમાંથી 60% 50% જ તમને ફળ મળે। બાકી એ 50%નું આપણે જે દેવી દેવતાની આપણે ભક્તિ કરીએ છીએ, ધૂપ ધુમાડો કરીએ છીએ, દીવો આપીએ છીએ તો એ દીવાનું આપણને પ્રમાણ આપવું જોઈએ। તો આ વિડીયોના માધ્યમથી હું તમને એ માહિતી આપીશ કે કુળનું દેવ, કુળના દેવી કયા કહેવાય। અને જો તમને ખબર નથી હોતી તો તમે મારા વિડીયોના માધ્યમથી એ સમજણ લઈને તમે આગળ વધી શકો છો। કુળનું દેવી એટલે તમારા કુળને તારે અને તમારા કુળને આગળ વધારે। કુળનું દેવ એટલે તમારા બધા ઘરના દેવ છે એમાંનો એક રાજા કહેવાય। એના પછી જે બી દેવી દેવતા લાગતા વળગતા હોય તમારા જાતિ પ્રમાણે પાછળ બધા આવે પણ આગળ તમારું કુળનું દેવ જ લાગે। અને કુળનું દેવની જ્યાં સુધી રજામંદી નથી હોતી ત્યાં સુધી કોઈ પણ દેવી દેવતા કાર્ય કરવા માટે આગળ વધતા નથી। તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હો અને તમે એમની ધૂપ ધુમાડો આપતા હો અને કુળદેવીને જ તમે ના માનતા હોય કાં તો ખબર જ નથી હોતી, તમારા કામ પણ થવાના જ છે। એ તમારા શ્રદ્ધા અને વિશ્વાસની વાત થઈ જાય છે કે તમારા કામ થાય છે, પણ એ સમયનો એક અંત હોય છે। એ લાંબા સમય સુધી તમને એ ફળ આપતું નથી। તો તમને જે દેવી દેવતાઓની સારી રીતે તમે સેવા પૂજા કરો છો પણ તમને કુળદેવી વિશે નોલેજ નથી અને બીજા દેવી દેવતાઓની તમે સેવા પૂજા કરી રહ્યા છો તો હું આ વિડીયોના માધ્યમથી તમને ચોક્કસ રીતે કયા દેવી દેવતાની સેવા પૂજા કરવાથી આપણું કુળ આગળ વધે અને આપણા કુળની અંદર સુખ સમૃદ્ધિ મળે એ માહિતી આપવા જઈ રહ્યો છું। આપણને ખબર હોય છે કે દરેકના ઘરની અંદર મહાદેવનો ફોટો હોય જ છે કોઈ પણ રીતે અને કોઈ પણ માધ્યમથી। આપણા ઘરમાં મહાદેવજીની આપણે છબી છે, ફોટો છે, શિવલિંગ છે એની આપણે સ્થાપના કરતા હોઈએ જ છીએ। આપણને ખબર હોતી નથી તે છતાં પણ આપણને શ્રદ્ધા છે, વિશ્વાસ છે એટલે એમની છબી આપણે ઘરમાં મૂકીએ છીએ। રૂપ ગમે તે હોય મહાદેવજીનું પણ તમે ઘરમાં તમારા ઘરની અંદર કોઈ પણ ખૂણાની અંદર તમારા મહાદેવજીની સ્થાપના થાય છે। માધ્યમ ગમે તે હોય, ફોટો હોય, શિવલિંગ હોય, મંદિરમાં મૂકો, મંદિરની બહાર મૂકો, દિવાલ ઉપર ભરાવો, પણ મહાદેવજી તમારા ઘરમાં હોય જ છે। હવે તમને એવો સવાલ થતો હશે કે કુળનું દેવ કોણ અને કુળનું દેવી કોણ? તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કુળના દેવ ઉપર। તો મહાદેવજી છે એ તમારા કુળનું દેવ કહેવાય। દરેક જાતિની ઉપર, દરેક જાતિની અંદર મહાદેવ જ એકલો દેવ કહેવાય કે તમારા કુળનું દેવ કહેવાય। કુળની દેવી બદલાય પણ કુળનું દેવ ક્યારે પણ નથી બદલાતું। જેમ મહાદેવજીને કહેવામાં આવ્યું છે કે રાજાના રાજા મહારાજા કહેવાય કે દેવોનો દેવ મહારાજા, અને એ આપણે દેવોના દેવ મહાદેવ પણ આપણે ઉલ્લેખ આપીએ છીએ જેને રાજા તરીકે ઉલ્લેખ આપણે આપીએ છીએ। તો તમે જાણતા અજાણતા પણ મહાદેવને તમે ઘરમાં રાખો છો ફોટાના માધ્યમથી, શિવલિંગના માધ્યમથી, એટલે તમે એ તરફ તો આગળ વધ્યા જ છો પણ તમને ખબર હોતી નથી કે કુળનું દેવ આ જ કહેવાય। તો આ વિડીયોના માધ્યમથી હું તમને એક વસ્તુ તમને સ્પષ્ટ શબ્દોમાં હું જણાવી દઈશ કે કુળનું દેવ એટલે મહાદેવ, મહાદેવ અને મહાદેવ જ હોય। હવે તમને એવો થતો હશે કે કુળની દેવી આપણામાં કઈ લાગે
આપણને તો ખબર છે નહીં, કોઈ ત્રાહિત વ્યક્તિએ કીધું તું ને આપણે એમની સેવા પૂજા તો ચાલુ કરી નાખી. તો હું આજે વિડીયોના માધ્યમથી એવું તમને વાત જણાવીશ કે કુળની દેવી જાતિ પ્રમાણે બધાની અલગ અલગ હોય છે. કોકની ચામુંડા હોય છે, કોકની મહાકાળીમાં હોય છે, કોકની બહુચરમાં હોય છે, બ્રહ્માણીમાં, વારાહીમાં, સમૂરમાં. તો આવા પોતપોતાના જાતિ પ્રમાણે એમના કુળના દેવ હોય છે. જેને ખબર છે, સ્થાપના થઈ છે, સેવા પૂજા કરે છે, તેમને કોઈ પ્રોબ્લેમ જ નથી આવતું. પણ જેમને ખબર જ હોતી નથી કે મારું કુળનું દેવ કોણ, તો ગમે તે જગ્યાએ ગયા હોય ને ગમે તે વ્યક્તિ એમને કીધું હોય કે કામ કર ભાઈ, આટલું આટલું કરી નાખ તારા મંદિરમાં, આમની સ્થાપના કરી નાખ, તો એ લોકો જાણતા એ લોકો સ્થાપના કરી નાખે, જેને સેવા પૂજા પણ આપે છે. 6 મહિના, 12 મહિના, વર્ષ, 2 વર્ષ સુધી એ જે દેવી દેવતાઓને સ્થાપિત કર્યા છે એમની સેવા પૂજા, દીવો, ધૂપ, ધુમાડા, નિવેદ બધું આપે છે. પણ અમુક સમય પછી આપણા કામ અટકવા માંડે છે. આપણને ત્યારે વિચાર આવે છે કે અમે તો રોજ દીવાબત્તી કરીએ છીએ ને રોજ શ્રીફળ ધરાવીએ છીએ, અમુક માનતા રાખીએ છીએ, તો અમારા કામ પણ થાય છે, તો હવે શું થયું, હવે અમારું દેવને શું પ્રોબ્લેમ થઈ તો અમારા કામ નથી કરતી. પણ જ્યાં સુધી તમારા કુળના દેવની તમને સ્પષ્ટ નોલેજ નથી હોતું, સ્પષ્ટ તમને માહિતી નથી હોતી કે આ જ મારું કુળનું દેવ ને આના જ સેવા પૂજા કરવાથી મને સંપૂર્ણપણે લાભ મળશે, એ જ્યાં સુધી નોલેજ નહીં હોય ને ત્યાં સુધી તમારા જોડે કોઈ પણ લાભનો તમારે સહારો હોતો નથી. તમારે ધૂપ ધુમાડો આપો છો એ ધર્મની ગતિમાં, ધર્મ આસ્થામાં તમારું ગણાવવાનું જ છે. ક્યાંક ને ક્યાંક તમે જે કાર્ય કરો છે એ તમને ધર્મમાં તો બહુ જ આગળ આવવાનું જ છે. પણ તમારી પેઢીમાં જે લાગતું વળગતું દેવ હોય અને પેઢીને તમારે આગળ વધારવાની હોય તો તમારે એના સિવાય જ્યાં સુધી તમે કુળદેવી ઉપર ફોકસ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ પણ ફળ તમને પ્રાપ્ત થવાનું છે નહીં. તો આજના વિડીયોના માધ્યમથી હું તમને કુળદેવીનું તમને વર્ણન થોડું કરીશ. તો કુળની દેવી જે વ્યક્તિને ખબર છે એ લોકોને આપણે કશું કહેતા નથી કે આપણા કુળનું દેવ ચામુંડામાં, મહાકાળીમાં, જેમને ખબર છે ઓકે. પણ જે વ્યક્તિને ખબર નથી હોતી ને ત્રાહિત વ્યક્તિ દ્વારા તમે સ્થાપના કરી છે, ધૂપ ધુમાડો કર્યો છે, તો એવા વ્યક્તિને હું જણાવીશ કે આપણા કુળનું દેવ આપણને ખબર નથી હોતી તો આપણે અંબાજી, જે નવદુર્ગાનું 9મું રૂપ માં દુર્ગા, આપણે બીજા નામ તરીકે અંબેમાં તરીકે ઉપનામ આપીએ છીએ. અંબેમાને તમે સેવા પૂજા કરવાથી તમને પેઢીની અંદર ક્યાંક ને ક્યાંક ફાયદો થાય જ છે. તમે અંબાજી માતાજીની સ્થાપના કરો, સ્થાપના કરીને સેવા પૂજા કરો, ખૂબ ધૂપ ધુમાડા, પ્રસાદ, નિવેદ જે એમને મળતું હોય, જે તમને આપતી હોય માવડી, એ તમે એમને આપી શકો છો. અમુક સમય ગયા પછી પણ તમને એનું ફળ મળે ને મળે જ. કેમ કે આપણને નોલેજ છે નહીં કે મારું કુળનું દેવ કયું છે, અને અંબાજીને તમે મંદિરમાં સ્થાપિત કરો છો અને અંબાજી માની તમે સ્થાપના કરો છો, તેથી તમને સેવા પૂજાનો પૂરેપૂરો લાભ તમને મળશે ને મળશે જ. આ વાતને થોડી આગળ આપણે જવા દઈશું. આ વિડીયોના માધ્યમથી આપણે કુળના દેવને, એમ તો સવાલ તમને થઈ ગયો કે કુળનું દેવ તો ચલો મહાદેવ થઈ ગયા અને કુળની દેવી તરીકે આપણે અંબાજી માતાને માની લીધા. હવે આપણા મગજની અંદર એ સવાલ થતો હશે કે આ મહાદેવજી અને અંબાજી માતાજીને સ્થાપિત કેવી રીતના કરવું અને એમની સેવા પૂજા કેમની કરવી. તો હું તમને એ માહિતી આપવા માટે આગળ વધીશ. સ્થાપના કેવી રીતના કરવી એનું વિધિ વિધાન વિધિસર આપણે જાણીશું મારા નેક્સ્ટ વિડીયોમાં. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. જે લોકોને આના વિશે વધુ માહિતીની જરૂર છે, કાં તો કોઈક નવા વિષય વિશે તમને નોલેજ નથી, તો મને કમેન્ટ જરૂરથી કરજો અને હું તમને જરૂરથી એનો આન્સર આપીશ. ડી કે પંચાલના જય માતાજી.